સત્તાધારની જગ્યામાં લારી અને ગલ્લા વિવાદ મિલનભાઈ બારોટની અરજીઓ બધી સમાજ ઉપર ખોટા કેસ કરે છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. હા, અલ્કેશભાઈ રાઠોડ બોલો જૂની ચાવણથી. એ ભાઈ અલ્કેશભાઈ રાઠોડ બોલું, તમારા ભાઈ બોલું ભાઈ. ક્યાં ગામથી? એ જૂની ચાવણથી, વિસાવદર તાલુકો. જૂની સાવંડ. હા, રોહિદાસ બાપાની આવ્યા હતા ને. હા, રોહિદાસ બાપા ભજન ના સ્ટેજ માં તો હો ભાઈ. હા, આ મોરલો કેવાય કયા કળા માંડી નથી જ નહીં. આગળ અમે ઓલો ભાઈ મનસુખભાઈ, હા, આ ઓલા ભારત નો વિડીયો મેં જોઈ ને એ બધે ખોટું છો. એમાં કઈ ફરક નહીં, બાપુનું કોઈ વાત જ નથી. આખી જાંબુડી પૂછ લ્યો કઈ. એ મેં એને ખબર છે, મેં એને 2-3 અરજી કરી દીધી હતી. દરબાર હારે પેસેન્જર માંથી ઘણી ઠેકાણે મગજમારી જ કરતો ને બધી હારે બાંધીને પછી આવી રીતે દબાવવાનું ચાલુ કરે. એક ઓલી ગસડી બહેરાઓ હતો ને એને ભાડા માથાકૂટ કરી દીધી. જેમ તેમ આ મા દીકરો છે ને વિસાવદર પોલીસ ને દબાવ્યો ને વિસાવદર પોલીસ હાલો તમે રાતે ને ઓલા મારી નાખશે આમ કરી નાખશે. શેર લવાર્યું સમજ્યા? હા હા, ઈ તો એની ભાષા પાસેથી મને ખબર છે. હા, ખોટી નો છે. હું જાંબુડી વાળો હું રહું છું, બરોબર. હું દલિત જ છું. તમારું ગામ જાંબુડી જ છે? હા, જાંબુડી છે. તમે જાંબુડી તમને કહો. ના ના, મને ખબર છે. એ ભાઈ મને ખબર છે. આને મેં છે ને આવડો ભાઈ મિલન બારોટ રહ્યો ને બારોટ, એને પેલા છે ને પેસેન્જર માં કોઈક દરબાર હારે માથાકૂટ કરી હતી. હા હા, ઓલા શિવાભાઈ. હા, તઈ મેં ઈ શિવાભાઈ ફોન કરી અને મેં એને ફોન કર્યો હતો તો આને કઈક 5 પૈસા લઈને સમાધાન કરી લીધું. ત્યાર પછી ઈ કઈક રૂપલમા ના મંદિરે બેહે છે. નવા ગામ અહીંયા રૂપલમા ના મંદિરે બેહે ને અહીંયા આ ખોટી ના છે. હા, મા દીકરો રૂપલમા ના મંદિરે બેહે ને પછી એક દરબાર હારે પણ માથાકૂટ થઈ હતી કે પછી ઓલા હાલ ને બધા આવે કે તમારે બે હોય તો શાંતિથી બેસજો ને કાંઈ તો ઉભા થઈ જજો. હવે આ બધા શું છે, ખાલી ઓડિયા મૂકી દે. પણ મારે ભાઈ હું કઉ છું, સમાજ હોય તો સમાજને સમાજની રીતે મદદ કરવાની. કઈ નાઈટ ગણીને આપણે કોઈને સગાવી ન મકાય. અને પાછું હું કેતો ખબર કે અમે જેટના મારો નથી અમે અભડાય છે એ તમને હું પ્રૂફ કરાવે. તો એવું હોય તો મોકલો ને. હવે આપણો બારો થઈ ગયો પાછો કે અમે હરિજન થી અભડાય એમ કેતો હોતે. એમ? હા, તમે કયો એટલે હું પ્રૂફ આપે. તમતા ઓલા કોરી ખાટ જેટલા છે ને એ પૂછતા મારા ઘરના વખત જે તે વખતે થઈ ગયા ને બાજુમાં રહું છું એટલે કોરી ને બધા બે આવે કે તમે ગયા હતા એની મમ્મી એમ કીધું કે અમે તો અભડાય કે તમે અભડાતા એમ બોલે તમતારે મોટો હરું કે હોતા ને ઓલા બેન ને બધા કે ના અમને કીધું. તમારું આખું નામ શું છે? મારું નામ છે ભૂપતભાઈ ખીમાભાઈ સોલંકી. સોલંકી. તમારું ગામ જાંબુડી? હા, જાંબુડી ઘરની બાજુમાં રહે છે. મારી માટે ખોટો કેસ કર્યો તેને. તમારી માથે? હા, હું તો એને જો બોલાવતો નથી. એટલે સ્ટેશનમાં રેલવે સ્ટેશન એક પાસે ઇકો છે, પછી એક ઓલી અતુલ રિક્ષા છે. હા, મને ખબર છે. ભાઈ મેં એને 3-4 અરજી કરી દીધી હતી આવડાને, આ મિલન ને. પછી ઓલા વસંતભાઈ ને ખબર નહોતી. વસંતભાઈ ને કેમ કે વસંતભાઈ આ ઓડિયામાં આવડાને આખો ઓળખતા નહોતા. એટલે એને મને ફોન પેલા નો કર્યો. હું કામ કે એને ખબર હતી કે મને અરજી બધી મનસુખભાઈએ કરી દીધી હતી. બરોબર. એને 3-4 કેસમાં મેં બધા દરબાર વારે વાત કરી હતી. એને પેસેન્જર માં બાંધ્યો ને ત્યાં મેં વાત કરી હતી. પછી રૂપલમા ના મંદિરે કઈક સુંદડીઓ માંથી માથાકૂટ થઈ હતી ને ત્યાં મેં દરબાર ને ફોન કર્યો હતો. એટલે વિસાવદર દિલુભાઈ ગઢવી રહ્યા ને રિક્ષા વાળો વાઘરી ભરી જતો એટલે વાઘરી માંથી દેવી પૂજક કહેવાના. બ્રેક મારો દેવી પૂજક. એટલે એ દેવી પૂજક બેસાડે ને ગઢવીભાઈ મિલન ગઢવીભાઈ ફોન કર્યો એટલે ગઢવીભાઈ મારી પાસે આવ્યા. એટલે ગઢવીભાઈ આવ્યા એટલે મને કે હું બધું મિલન આવ્યો બાજુ મેં ભાઈ વાંક હતો મિલન ઓલા રિક્ષા ટ્રેન બેઠા ઉતારીને ભાગ્યો. એટલે ઓલો કે ભાઈ થોડી ઘણી કીધું હવે એકા બીજા ધંધા ખર્ચ થાય એટલે કે હું કામ ભાઈ મેં બેન તું ગયો સીધું એને ગઢવીભાઈ ફોન. હા, એક નંબર હરામી છે. સારું ભાઈ. હા, હું કહું મારું સારું ન્યાજ છે ભાઈ. તમે આ ભાઈ કે એ વાત સાચી બરાબર. લોકો હા બધા હે ને બદનામ કરવા વાળા છે સમજ્યા ભાઈ. બદનામ નહીં મારે. હું કઉ છું આપણે સાંભળો મૂળ આપણે આ હું વિજય બાપુ. હા, વિજય બાપુ નો વાંધો હોય તો આપણે કાયદાનું કામ બધા માટે હરખું જ હોય. હા, પણ તમે મતલબ એવો છે મારે સાંભળો કે મતલબ એવો હવે એને 2017 માં કે કીધું છે અને અત્યારે ઊભું કર્યું. એટલે શું છે કે આવા વિડીયા વાયરલ કરી અને અમે આવી રીતે કરીને આવું કરી. પણ જે કોઈ હોય હું કહું તો સમાજ નો હોય તો આપણે પેલા જાણવું તો જોઈએ જ ને. હાથ ફેરું ભાઈ શું થયું? એટલે ઈ પછી વસંતભાઈ ને એવું કીધું કે મનસુખભાઈ મને આવી રીતે દબે છે. હવે વસંતભાઈ ને ખબર નથી મારે સાંભળો. અને વસંતભાઈ ની ભૂલ હતી. વસંતભાઈ મને ફોન કરવો જોઈએ.
હા એ વાત તમારી બરાબર. મનસુખભાઈ આવી રીતે હતું, તમે કઈ જાણતા હો તો કયો, કેમ કે આગેવાનો ને એકાબીજાને પેલા ચર્ચા કરી લેવી જોઈએ. હવે એ બધું હવે વસંતભાઈ સીધો ઓડિયો મૂકી દીધો, સાંભળો, વસંતભાઈ સીધો એવો ઓડિયો મૂકી દીધો કે સમાજના આગેવાનો સમાજને દબે. એટલે પણ સમાજ ગમન્યા કાંઈ બીજા ધંધા કરતા હોય કાંઈ એને હાયા ન કરવાની હોય. એ તો કરાય જ નહીં ને, કોક ને આટું થઈને હું બધે સમાજને મારી દબાવવાની. વાત સાંભળો, જો સાંભળો, આપણે ઈ વાત નથી, સમાજના તો સમાજનું નીતિ હોય તો ઉભું રહે, પણ કઈ સમાજ હોય તો સમાજ જે કરે એ ભેગું ભેગું થોડું ન થાય, આપણે ખાવાનું થાય. હા એ તો રહે જ ને ભાઈ. મનસુખભાઈ જો નીવડાવી ગયો ને, સાંભળો, એને કોઈ દીકરી દેતું નતું. હા એનું બેનર મેં બહાર પાડ્યું હતું. કોનું? આ મિલનનું. હા કે ભાઈ ક્યાંય સારી દીકરી હોય તો આ ભાઈનું ગોઠવવાનું છે, આની ઉંમર આટલી, આ બધું ઈ હજી મારી પાસે પડ્યું છે. હવે એને તમે ખાલી કહેજો એને કે તમારે રામપરાન જમાઈ કોણ છે? આ રોજ ઉઠી આવડાને શું છે, આનો મગજ સની ક્રિમિનલ થઈ ગયો. કોનો? આ મિલનનો. ફોન કરે વસંતભાઈ ને ખબર નથી, એટલે વસંતભાઈ શું કીધું કે આ સાચું હોય છે, પણ મેં એને 8 તો અરજી મેં લખી દીધી હતી, 8 તો દરબારો મેં ફોન કર્યા હતા, તો તારા ભાઈ બધે વાંધો જ પડ્યા કરે, તારા દરબારો હારે બધે હારે વાંધો પડે, તો મતલબ તમે ગમે સમાજને ગમે એની હારે ઉશ્કેરાવીને તમે મુકાવી દો, એટલે આપણે દરબારો હારે કઈ વાંધો નથી. તમારે આને આવડાને હાસો ગણીને આપણે મતવાનો. હવે તને 2 પેસેન્જર ભરવાનો દે, તું ફોન કરી. હા બલીના મોકરા પરબારા ચડાવવા, એટલે ઈ કરાય નોંધ કરે ને ભાઈ. હવે ઓલો જે આપણે ભાઈ આપણો બ્રાહ્મણ છે ક્યાં ના, આ સત્તાધારનો બ્રાહ્મણ વાત કરે છે, એટલે તમે એનો ટોન સાંભળી લ્યો. અને આ ભાઈ વાત કરે છે મિલન, એનો ટોન સાંભળી લ્યો. એને વસંતભાઈ ને એને ખબર પડી ગઈ કે મનસુખભાઈ ને હું ફોન કરીને તો મારું હાલશે નહીં. અને મેં ઘસકાવ્યો દેવો, મેં ઓડિયોમાં ઘસકાવ્યો દેવો. હા એ મેં જોયું આગળ, એટલે હું પછી મેં તમને ફોન કર્યો ભાઈ. બાકી આપણે કોઈ ઓલું પેલું ના, મેં તમને ખાલી ખુશીથી ફોન કર્યો ને આમ મને મજા આવી ગઈ. મેં કીધું મારા ભાઈ જ છે. મેં કીધું આપણે ખાલી ગમનિયા સમાજ છે તો સમાજનું ચોટી પેલા એનું જાણવું પડે કે આપણી નાઈટમાં ઈ તો એમ કે હમણાં મનસુખભાઈ આવી રીતે કરી અને ફોન કરી દે લાલે. હમણાં કાલે જ મને એક ભાઈનો ફોન આવ્યો, મનસુખભાઈ હું અહીંથી નીકળ્યો ને તો મેં સોનાનો સેન પહેર્યો છે ને, તો એમાં મને ગાયરું દીધી. મેં કીધું લાવ એનું રેકોર્ડિંગ મોકલ. હવે રેકોર્ડિંગ મોકલ્યું તો 2 દારૂ પીને બાજતા હતા. તો હું આપણે સીધું યુટ્યુબ માં ચડાવી દેવાનું. એ થોડું કરાય. તમારે પેલા તમારું તથ્ય જાણવું પડે કે સાચું છે ખોટું. હવે તમે ગામમાં તમારો આંતરિક વાંધો હોય, શા માંથી વાંધો હોય, કોઈ બાકી ન દીધું હોય એમાંથી વાંધો હોય, તો ઈ ઓડિયા ચડાવીને ખોટે ખોટું સમાજની એકતા તૂટે અને બધી સમાજને બીજી સમાજને આપણે. મનસુખભાઈ હું તમને શું કહું, આ બધા હે ને તમારો બધા ઉપયોગ કરવા વાળા માણસો છે. સાંભળો, વસંતભાઈ ની ભૂલ નથી. તમે સાંભળો, વસંતભાઈ ને તેમ લાગ્યું કે હાતો માણસ, પણ વસંતભાઈ ની ખબર નહોતી. આ તો મને ખબર ને, પણ વસંતભાઈ મારું પાછું મૂકી દીધું કે સમાજના આગેવાનો જ આપણી સમાજને દબે છે. હવે એટલે મને ફોન ન કર્યો, નગર એને મને પૂછ્યું હોત કે મનસુખભાઈ આમાં શું છે, તમે 2 વાત કરી લે કે ભાઈ આમાં આવું છે ને, આ મારી પાસે આવી રીતે કરી ગયો તો નાને મેં આટલો ટેકો દીધો હતો. ઈ એની મમ્મી ની 2 ગાડી લઈને હોય આવ્યા હતા, ઈકો લઈને રામોદ. હા, અને એના જાજા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા. ઈ કાંઈ ઊંચા નીચો થાય ને તો એને જેટલી મેં દરબારોને ભલામણ કરીને અને એને કેટલી ઠેકાણ માથાકૂટ કરી, બધા એવિડન્સો મારી પાસે. પણ તમે મૂકવો નથી. ઈ તો એમાં એવું છે ભાઈ, હું તમને હકીકત, આપણે તો જો ગમે આપણી સમાજ માટે તમારી જેમ નથી. ભલે આપણે આટાણે મેં તમારો વિડીયો ખાલી મેં જોયો ને, આ ઘટના ન્યા છે પૂગી ગયો 2 માં દીકરો. ઈ વસંતભાઈ ને ફોન કર્યો તો. હા, પણ વસંતભાઈ ને ફોન કર્યો ને એટલે વસંતભાઈ ની ખબર નહોતી, આને ઓળખતા નહોતા, એટલે સીધો 77 નું બેનર ઠોકી દીધું. પણ આવડો હાથો છે ખોટો, ઈ તો જોવું જોઈએ ને. હા, આ ખોટા છે 2. તમે આખી વાત સમજો. તમે જે વકીલ પાસે તમે કેસ આપો ને, પછી વકીલ આખા કેસ ની ડિટેલ જાણી જાય ને પછી વકીલ બદલાવી નાખે. બરાબર. શું કરે એને ખબર છે ગોલ્યા પાસે હાલ છે નહીં, કેમ કે તમારું હાથું જાણી ગયા. એમ આ શું કરે કે એનો કેસ મારી પાસે ચાલુ હતો, આને હું ઓળખતો હતો, એટલે આને એડવોકેટ બદલાવી નાખ્યા અને વસંતભાઈ સીધો ફોન કરી દીધો. હા બરાબર. એટલે હું થયો કે વસંતભાઈ ખબર નથી, એટલે વસંતભાઈ પાસે હાસો થવા આવી ગયો. એ વાત હતી હો ભાઈ. મૂળ તમે પાણી ચોરમાં આવ્યા છે મોટી મોણત્રી, અને થોડું બનાવવાનું છે હો. હે ભાઈ,
એ પાઠ ભણાવવાનો છે હું જાંબુડી આ તમે જે વાત કરી ને હા એ હું યુટ્યુબ માં ચડાવું છું જાંબુડી થી ભાઈ નું હું જે પ્રકરણ ઈ સાંભળો. હા 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 લગાડી દઉં છું. તમારું નામ શું કીધું? ભૂપત ભૂપતભાઈ ખીમાભાઈ. ભૂપતભાઈ ખીમાભાઈ. હા એટલે આ છે ને ઈ ખોટો કોમ્બાદ ઉભો કરે. શું કરે? મને ખબર છે હું તો સારી રીતે બતો હું બહાર ધંધો કરું છું ડ્રાઇવિંગ કરું બરોબર. એટલે મૂળ આને કેસની દબાવણી કરી અને પેસેન્જર પર લેવાના. કેસની દબાવણી કરીને ગમે મંદિરમાં સીધી દુકાન રાખી દેવાની. એટલે આ ભાઈને કોઈ બતાવવા ન જોઈએ. હા અમારાથી બીવા જોઈએ એમ એટલે એવા ખોટા રોપ નો જમાન ભાઈ. જો કોઈ પણ જગ્યાએ હોય તમે પ્રેમથી વાત કરો તો ભગવાન જેવા ચૂકી ગયા છે. પણ તમારો ટોન તમે કરો હું આમ એ શું છે કરસ કે નહીં તો ભાઈ અટાણે કોઈ નમન નહીં હો. અટાણે હાવ નાનો માણા હોય ને એ કહી દે જાય કરતા હોય ને જઈએ. નથી મારે મારા ઘરના 2 વર્ષથી મારા ઘરના ઓફ થઈ ગયા. એટલે મારા ઘરના ને ઘર પાસેથી રસ્તો છે નીકળ્યા ને ત્યાંથી આપણે મહેત લે પછી અમારા બાજુ કોરી ખાટ ને બધા રહે એટલે બે એટલે એ કોરીન બાઈ ને કે તમે ત્યાં ગયા તા એ કે હા અમે તો જાય ને પાડો ને અમે ઘેર દૂધ એટલે કોરી ત્યાંથી તો એ કે અમે તો ભરાય એમ બોલ્યો એ કે અમે હરિજન થોડોક બારો છે એટલે એ શબ્દ એને પેલા કહેવાનું તમે તારે મને રાખજો ને આમાં અને ગામમાં તમે કેવો એટલે હું પૂછ્યું ને એટલે બધા આ કે ના સાચી વાત છે. આ તમે જે કીધું ને આ ડબ્બી ને ધંધો કરવો રિક્ષા ને લાવું કરે એટલે પછી બીવે આ સીધો કેસ જ કરે એટલે આને જરા પાઠ ભણાવવાનો છે. પાઠ તો એ પાઠ હું એ ડાયો થઈ જાય અને એમ આપણે મેં કાલ મૂક્યો જ નથી ભાઈ. એને શું કર્યું વસંતભાઈ ને કરીને વસંતભાઈ આરે મને ખરાબ કરાવ્યો. શું કર્યું? કેમ કે સમાજ છે તો સમાજનું સત્ય હોય તો ઉભું રહેવાય. ખાલી સમાજ ફોન કરે ચોટી ન જવાનું. એટલે સમાજ હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે તમે જે સમાજમાં જો બાબા સાહેબ આંબેડકરે ખાલી સમાજનું જ વિચાર્યું હોત તો બંધારણમાં બધાને અધિકાર નો દીધો હોત. એને બધાનું વિચાર્યું છે એટલે ખાલી સમાજના દાખલા થઈને કોઈના ઓડિયા નો ચડાવવાના હોય. સવાલ જ નથી ને. આપણે બાબા સાહેબની વિચારધારા પ્રમાણે બધી સમાજનું વિચારવાનું હોય. અને આવડી જગ્યાને હું તમે આવા રાવરિયા જેવા બદનામ કરવા બે તો હું કહું છું બાપુ એની માથા બાપુ માથે ક્યાં સોટલી ઉગે છે? આપણે ક્યાં કોઈના દાડિયા છીએ એમ કહું. હા એમ પણ મુદ્દો કોઈ ધર્મથી કે કોઈનાથી કઈ પ્રોબ્લેમ હોય એનું એવિડન્સ તો જોઈ કે નહીં? ખાલી તમે ફોન કરીને કહી દો મને દગડી મૂક્યો મને ભલાનું કર્યું હું આપણે નાની મારા ભત્રીજાને ખુદ નહીં યાદ એકલી બાપુ કોઈ એમ નથી કીધું ભાઈ તમારે હજી નહીં આવવાનું. તમારા ભત્રીજા રેકડી સત્તાધારમાં છે? હા એની રેકડી છે હોતે લ્યો તો એને બાપુ કોઈ એમ નથી કીધું એ રીતે રહેતા અને આને બધા બાતું પછી તો શું કે બાપુ ના અંદર યાત્રાનો ઠપકો આવે બાપુ પછી તો કે ને ભાઈ મારે સાંભળો તમે બારે કઈ ભવાડા કરો તો આજ મારા ઘરે આવીને તમે બારે બાંધો તો મારે તમને વારવાઈ તમારી ફરે અહીંયા ભવાડો કરતો રહે. કેમ કે નામાંકિત માણસ હોય ખાટા કોને લાગે કે દક્ષ છે આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ બાકી ફકડંડ ફરે વિફોળ કે જેને ખભે પસેડીને ખીમરા. વાહ ભાઈ વાહ. હારા માણસને ઇજ્જત વાળા માણસને આબરૂ નું દખ હોય. હવે આને રોડ માથે લઈને નીકળવું ઈવડે મારા દીકરા એમ કહે છે કે અમારું આમ છે. તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલો તમારો ઓડિયો ચડાવું છું આગળ. હું તમને શું કહું કે સત્તાધારમાં તમારા ભત્રીજાની રેકડી કઈ છે? તમારા ભત્રીજાની ત્યાં રેકડી રાખે નામ શું છે? ભરતભાઈ નાનજીભાઈ. ભરતભાઈ એ અત્યારે હાલ ત્યાં ધંધો કરે છે ને સત્તાધારમાં? હાલમાં એને રેકડી છે પણ એને ઓલું ઓપરેશન કર્યું ને કેન્સર નું. આપણે એટલે મતલબ તમારે સાંભળો આપણી નાચ ને ત્યાં બીજે કોઈને પ્રોબ્લેમ નથી તો સાબિત છે ને? મતલબ તો ખાલી આવડો આ ચિંતા ઉભા કરે. મારી આખી વાત હવે સાંભળો. આપણી બીજી નાચ છે ને એમાં જયંતિ કરી સાવડા ઈ બસાડા વ્યવસ્થિત માણસ છે બધે જ આવે અને એ છે ને ડરે બધા હું પોલીસ ખાતા છે આ ગતિના કેસ કરે એટલે હા તમે એ જયંતિ ને હું તમને નંબર આપો એ પછી ભડકી જ આવવામાં જ ભડકે. ઈ જયંતિબેન કયો મને ફોન કરો. જયંતિભાઈ તો હું સાંભળી જાઉં છું એટલે આવ્યા છે આપણે કાલે આવ્યા તમારો ફોટો મોકલો. જયંતિબેન જરૂર નથી બધી ને આને કેસ કબેડા કર્યા હોય ને બધું ચડાવી દઉં કે મિલન બારોટ ની દાદાગીરી સાંભળો. હાલો મોકલો આમાં. આને હું શું કહું આમાં પાછું મારું ક્યાંય ચડાવતા નહીં. આ તમારું અટણ મૂકી છે ભાઈ આપણે બે વાત કરી મૂકી છે ભાઈ બે નો હાલે યાર. તમે જાગૃત થવા માંગો છો ને પછી પાછો હારો બતાવો છો ને પછી લાજ કાઢવી બે નો હાલે. તમારે અહીંયા લાજ કાઢવા વાળાનું કામ નથી. આ દુનિયામાં રોડ માં હાલે તો 120 ની ગાડી કરવાની ટેવડ હોય તો બાકી ગટરું માં હાલવાનું. હાઈવે માં થયા પછી નો હાલે એ 120 થાય.
હા હવે આ બધા આ તમે છે ને હાલો મોકલો આ ફોર્ચ્યુનર છે સીધી 100 માં તો ચાલે. જય ભીમ જય ભીમ. હાલો મોકલો હો ભાઈ. અને એ હાસુ છે ને તમે કે હા જો એ બે ફોટા મોકલો મામ ભાણેજ બે છે હા કા. એના હજી કઈક કામ છે થોડું. સાદું થઈ ગયો. હા હાલો હા ભાઈ. હવે આમાં જો એમ કહેતી હતી હવે આ હું જો મારો તમને પેલા વાત કે મારો ભત્રીજાની દુકાન છે બરોબર. હા પછી પ્લસ તમને કહો કોઈ દી બાપુએ એમ નથી કીધું ભાઈ નાઈટ ભાગનું જો દેવી પૂજક ની હોતે રેકર્યું છે. હા હા. હવે રીતે ધંધા કરતા હોય એમાં કોઈ નડતર રૂપ થાય નહીં. હા, અને આ શોખું તમ તાર કહેવાનું કે ભાઈ આ મારો ઓલો વિડીયો મોકલી દીધો કે ભાઈ જાંબુડી થી ભાઈ ભૂપતભાઈ છે ભૂપતભાઈ ખીમાભાઈ એની ઘરની બાજુમાં રહે છે. પછી એને કોઈ પણ પૂછવું હોય તો પૂછ લેજો કે ભાઈ સત્તાધારની બાબતનું આ કરે ખોટું જ કરે છે બરોબર. ત્યાં બધા ની બેન મને ખ્યાલ છે પણ આ જો ખોટો છે મને ખબર છે ત્યાં બધી સમાજની દુકાનો છે પણ મૂળ તો આને બાપુ આને બાપુ મને બોલાવવા આવે એટલે મૂળ આને એક ઓડિયા વાયરલ કરાવી અને એને ઓલા બાપુને એમ કેવડાવવું છે કે મને સામેથી કીએ કે તું ચાલુ કરી હવે જા ભાઈ જા. બાપુ એ કોઈ દી ના નથી પાડી. બાપુ કોઈ દી એમ ન કે ભાઈ તમે નીકળી જાઓ બરોબર. પણ આવા ઠપકા એવા હોય ને ભાડા ના રે બહુ ત્યારનો દીકરો છે એ તું હાંભળ તો ખરો હલકે એ બહુ ત્યારના દીકરા મા દીકરો બે એને બે બાયું કરી તે બરોબર બે નથી ટક્યું. એટલે જ નથી ટક્યું. અને આ ગામના બધા બીવે શું કામ તમે પેલા વાત કરી મને ઓલી રિક્ષા બાબતની એ તમારે 100% હશો. રિક્ષા વાળા દબે એટલે રિક્ષા વાળો કોઈ બોલે નહીં. કાકા ફરિયાદ કરવા જાય કાયકા. હા એટલે આ ગત છે ને બહુ મા દીકરો અમે મા દીકરો એકલા જ છીએ અમારી વાં કોઈ છે નહીં. એટલે ભાઈ ગાગા નાગોથામાં મને તારી બધી ખબર છે. આને છે ને એને વરાવીથી આપણે કોડીનાર પાસે સાસર. હા લગ્ન ત્યાંથી રાતના ફેરા હતા. તે મારી બેન હેરે પણ ત્યાં આગળ ટકી નહીં આ થોડાક પછી કનુરાણા આપણે સરસાઈ સરસાઈ કનુરાણા 25,000 હુવરાવી એટલે ઝાઝા વર્ષો થઈ ગયા. કોણ આ બાઈએ? હા બાઈએ એમ કયો ને હું બધું કે પ્રૂફ મોંડા કે નહીં તે સના પીઠા આપણે વિસાવદર ચેરમેન હતા. હા એ પછી આપણે ભલે કાંઈ વાંધો એ તો ચડાવી દઉં. કેમ કે આ શું છે કે સમાજને ગેરમાર્ગે દોરે અને મારે તમે આપણી સમાજ જાય એને તકલીફ થાય. કેમ કે આપણી સમાજમાં ધાર્મિક માણસો છે બધા આંબેડકરવાદી નથી. એટલે તમે જગ્યામાં જાઓ તો તમારી પ્રતિ એલર્જી આવે. કેમ કે તમે ત્યાં પ્રસાદ લેવા જાઓ હવે એક જણાનો વાંધો અને આખી સમાજને એમાં આખી સમાજને નડે. સમજી ગયા? આપણે સરસઈ ની અંદર બધી સમાજ આવે કઈ સમાજ નથી આવતી? હા બધા આવે છે. મતલબ તને તારા ધંધા હાટું થઈને સમાજે સમાજને સામે નાખી દેવાના. જો એને ઈ બાઈએ શું કર્યું એક આપણે સત્તાધાર ઓફિસમાં હતો ફોન કરીને એટલે એ વહીવટ કરતો એની પાસે પૈસા હોય એટલે એને મારી દીકરી ઘરમાં બેઠો ઘણા બધા એને સંતર એકું એના પૈસા આવ્યા છે ને એટલે જો ઈકો લીધો છે એનો રિક્ષા ને 2 ટુ વ્હીલ છે. એટલે આની એમાં કેસ કર્યો છે. એટલે આની માં કેસ કરવાનો ખોટી રીતે સિગરેટ બંધ કરવાની. એ પૈસા હાટું થઈને મૂળ આને પૈસા જોઈશે શું છે હવે એમ જ આખી વાર પૈસા હાટું જ કરે. એટલે હું કહેવાય છે જગ્યામાં પૈસા મળે એટલે અમે રાજા અને પૈસા મળ્યા પછી આપણે હું તમને જયંતિભાઈ નો નંબર દઉં. એટલે એ તો બીકનો છે બોલીને ભાઈ એને કે ભૂપતભાઈ કહેતા હતા ને કાંઈ જરૂર નથી. પણ મારી મને ઘણા ફોન આવ્યો પણ આપણે બીજા નહીં કે આને અમારી માથે કેસ કર્યો હતો. 10-12 જણા જે આને કેસ કર્યો હતો ને એના રેકોર્ડિંગ મારી પાસે. હા તો હવે આ કરવાનું કઈ રીતે ખબર કે ભાઈ ભૂપતભાઈ જાંબુડી વાળા અને એનો ભત્રીજો સત્તાધાર નોકરી હલાવે કોઈ દી એમ કોઈ બોલ્યું નથી. અને આ એમ કેતા હોય તો આપણે ભૂતભાઈ ને જાય એમ કે સારો વ્યૂ મૂકો હોય ને એટલે વિડીયો એટલે ખબર પડે ભાઈ. ના પણ એનો ફોન હતો તમારે ત્યાં કણે આપડી જે દુકાનો હાલે છે ને એના ફોન હતા ભાઈ અમે અહીંયા છીએ દેવી પૂજક ની ત્યાં કણે દુનિયાના દેવી પૂજક કોઈ અહીંયા બેસાડે કોઈ નડતું કોઈ બાપુ કોઈ અને ભાઈ એ તો અધિકારી તમે કચરો ફેંકો સાફ કરો ફરિયાદ કે ને હા અમારી આવે મારી દુકાન હોય હા તો ત્યાં ચોખ્ખું તમારે રાખવું પડે. હા આને શું કર્યું કે ઓલા ચોખ્ખું રાખવાનું કીધું કે તમે અહીં કણે કચરો નો કે કેમ કે જગ્યા છે તો ત્યાં સ્વચ્છ રાખવું જોઈએ. અરે આ મા દીકરાને તમે હવે જાવા દે હવે જ પૂરી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. તમારું ભગવાન છે ને ભગવાન કોઈને છોડતો જ નથી કોઈ. તમે જાંબુડી વાળા બોલો ને તમારું નામ શું કીધું? ભૂપત ખીમા.
ના એ આખી અટક દઈ દો સોલંકી. હા ભર્યો ભૂપતભાઈ કીમાભાઈ સોલંકી. કીમાભાઈ સોલંકી અને ગામ જાંબુડી. હા જાંબુડિયા. જાંબુડી ઓકે. તાલુકો વિસાવદર. હાલો હા બોલો. તાલુકો વિસાવદર ને? આ તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. વિસાવદર હાલો જિલ્લો રેડી હાલો. રેડી. હવે આમાં છે ને તમે